કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે પોષણ સુરક્ષા અને કુપોષણ ઉન્મૂલનમાં CSRની ભૂમિકા પર આયોજિત રાષ્ટ્રીય કોન્ક્લેવનું કરશે ઉદ્ઘાટન. કોન્ક્લેવ પ્રધાનમંત્રીના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવાની દિશામાં સાબિત થશે મહત્વનું પગલું. ઉત્તર પ્રદેશમાં આજે ચૂંટણી પંચ SIR ડ્રાફ્ટ લિસ્ટ કરશે જાહેર. ડ્રાફ્ટ લિસ્ટ જાહેર થયા બાદ વોટર્સ પોતાના નામ, સરનામા અને અન્ય વિગતો કરી શકશે ચકાસણી. મતદાતા 6 ફેબ્રુઆરી સુધી આપત્તિ દાવા કરી શકશે જમા. વિદેશ મંત્રી ડોક્ટર S. જયશંકર લક્ઝમબર્ગના પ્રવાસે. લક્ઝમબર્ગના ઉપપ્રધાનમંત્રી, વિદેશ મંત્રી અને વરિષ્ઠ નાગરિકો સાથે કરશે ચર્ચા. વિદેશ મંત્રી ભારતીય સમુદાય સાથે પણ કરશે વાતચીત. ગુજરાતના પશુપાલકોની મહેનતને મળશે પ્રોત્સાહન. આજે ગાંધીનગરમાં યોજાશે શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિતરણ સમારોહ. પશુપાલન મંત્રી જીતુ વાઘાણી તેમજ રાજ્યમંત્રી રમેશ કટારાના હસ્તે રાજ્યના કુલ 565 પશુપાલકોને કરાશે સન્માનિત. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા એકમો સામે સુરત પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહી. તબેલાની આડમાં ભેળસેળયુક્ત ઘી બનાવતા કારખાના પર પાડ્યા દરોડા. 319 કિલોગ્રામ નકલી ઘી અને 856 કિલોગ્રામ વેજીટેબલ સોયાબીન ઓઇલ કર્યું જપ્ત. મુખ્ય આરોપીની કરાઈ અટકાયત. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર યથાવત. બાંગ્લાદેશના જેસોરમાં વધુ એક વેપારીની ગોળી મારીને કરાઈ હત્યા. 45 વર્ષના મૃતક રાણા કાંતિ બૈરાગી બરફ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા. સાથે તેઓ દૈનિક બીડી પેપરના હતા સંપાદક. બાંગ્લાદેશમાં લઘુમતીઓમાં ભયનો માહોલ. વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે દેશના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ માદુરોને કોર્ટમાં કરાયા હાજર. નિકોલ્સ માદુરોએ પોતાના ગણાવ્યા નિર્દોષ. દેશના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ સહિત શીતલહેરનું એલર્ટ. દિલ્હી, અમૃતસર, ભોપાલ સહિતના એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટતા ફ્લાઇટ શેડ્યુલ પર અસર. તો ગુજરાતમાં પણ ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો આજે બીજો દિવસ. બીચ ફૂટબોલથી દિવસનો થશે પ્રારંભ. પુરુષ અને મહિલા બંનેમાં રમાશે ગ્રુપ મુકાબલા. ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે ખેલો ઇન્ડિયા બીચ ફેસ્ટિવલ 2026નો થયો હતો પ્રારંભ. 2100થી વધુ એથ્લીટ્સ લઈ રહ્યા છે ભાગ.